નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હાલ માવઠારૂપી વરસાદ મુશળધાર વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના ખેતી પાકને ખૂબ જ નુકસાન થયું છે અને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। જ્યાં મિત્રો રાજ્યમાં હાલ ભાવનગરનું મહુવા છે તેમાં 8 ઇંચથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે, તો ભાવનગરનું સિંહોર છે તેમાં 5.4 ઇંચ, તાપીનું સોનગઢ છે તેમાં 3.94 ઇંચ, અમરેલીનું જાફરાબાદમાં 3.75 ઇંચ, ગીર સોમનાથનું ઉના છે તેમાં 3.66 ઇંચ, સુરતનું ઉમરપાડા છે તેમાં 3.66 ઇંચ અને સોમનાથનું સૂત્રાપાડા છે તેમાં 3.11 ઇંચ। આમ મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી ચૂક્યો છે। ત્યારે મિત્રો આ સિસ્ટમ ટર્ન લઈને આવતી 5 કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક આવવાની છે, જેને કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત આજે સાંજ સુધીમાં થઈ જશે। ધીરે ધીરે વરસાદના વિસ્તારમાં વધારો થતો જશે અને આવતી 1 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। ત્યારે મિત્રો દાતરડીમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલા આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગામની અંદર વરસાદ સતત વધી રહ્યો છે, તમે જોઈ શકો છો। આ ધમધમતા પ્રવાહો વહી રહ્યા છે, હજી પણ વરસાદ રોકાવાનું નામ લેતો નથી।